ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને જે પરદેશીઓ વર્કર તરીકે કમર્શિયલ ટ્રક ડ્રાઈવર તરીકે અમેરિકામાં આવતા હતા એમને આવતા અટકાવી દેવાનો હુકમ બહાર પાડ્યો છે. ખબર છે ને દર્શક મિત્રો, ડૉક્ટર સુધીર શાહ એડવોકેટના નમસ્તે. દર્શક મિત્રો, સામાન્ય રીતે તો મારે મારું આ વક્તવ્ય 30મી તારીખે આપવું જોઈએ, પણ આજે શનિવાર 23મી ઓગસ્ટ 2025ના દિવસે હું તમને આ મારું વક્તવ્ય આપું છું, રેકોર્ડ કરાવું છું. એનું એક ખાસ કારણ છે. એક તો કે 30મી તારીખે હું અહીંયા મુંબઈમાં, અરે મુંબઈમાં શું, ઇન્ડિયામાં નહીં હોઉં, હું આજે રાત્રિના અમેરિકાના મિયામી શહેરમાં EB5 એક્સપો જે ભરાવાનો છે એમાં હાજર રહેવાનું મને આમંત્રણ આપ્યું છે, એટલે હું અમેરિકા જાઉં છું. અને મિયામીમાં EB5 એક્સપોમાં ભાગ લઈને પછી હું ન્યુયોર્ક જવાનો છું, લાસ વેગાસ જવાનો છું. અને આથી મને થયું કે હું મારું જે વક્તવ્ય છે 30મીનું, એ 30મીએ હું ન્યુયોર્કમાં હોઈશ, તો હું આજે તમને એ મારું વક્તવ્ય કહી સંભળાવું. અને બીજું કે આજના ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં એક ખાસ ખબર છે જે ચોંકાવી દેનાર છે. હું તમને પહેલાં ઇંગ્લિશમાં, અંગ્રેજી ભાષામાં જે આ ખબર ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એના ગ્લોબલ પેજ ઉપર આજના અખબારમાં પ્રસિદ્ધ કરી છે એ વાંચી સંભળાવું છું. Trump administration on Thursday suspended issuance of worker visa for foreign commercial truck drivers following an accident in which an undocumented Indian truck driver who entered US illegally made an unlawful U-turn on a Florida highway, resulting in deaths of 3 Americans. એટલે કે ગુરુવારે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને જે પરદેશીઓ વર્કર તરીકે કમર્શિયલ ટ્રક ડ્રાઈવર તરીકે અમેરિકામાં આવતા હતા એમને આવતા અટકાવી દેવાનો હુકમ બહાર પાડ્યો છે. કારણ કે એક હરજિંદર સિંઘ નામના સરદારજી જે ઇલીગલી અમેરિકામાં પ્રવેશ્યા હતા, તેઓ ફ્લોરિડામાં હાઈવે ઉપર ટ્રક ચલાવતા હતા અને એમણે અચાનક યુ ટર્ન લીધો અને જેને લીધે 3 અમેરિકનોના જીવ ગયા. ધી ડ્રાઈવર identified as Harjinder Singh later flunked English fluency and road sign test, answering only 2 out of 12 questions correctly in English and identifying only 1 out of 4 highway signs shown to him. એટલે કે આ જે ડ્રાઈવર હતો જેને આવો એક્સિડન્ટ કર્યો અને જેના કારણે 3 અમેરિકનોના મૃત્યુ થયા, એનો ટેસ્ટ લેવામાં આવ્યો. તો અંગ્રેજી ભાષામાં એને 12 સવાલો પૂછવામાં આવેલા હતા, જેમાંથી એ 2ના જ ઉત્તર આપી શક્યો. અને અમેરિકાની જે રોડ સાઇન્સ હોય એ 4 રોડ સાઇન્સ દેખાડી, એમાંથી એ ફક્ત એક જ રોડ સાઇનને ઓળખી શક્યો. એટલે અમેરિકાએ, ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને effectively, immediately, we are pausing all issuance of worker visa for commercial truck drivers. આ કારણસર અમે તુરંત જ અમલમાં આવે એ રીતે વર્કર વિઝા જે બધા કમર્શિયલ ટ્રક ડ્રાઈવરોને આપવામાં આવતા હોય એ આપવાનું બંધ કરવાનું ફરમાવ્યું છે. આ આર્ટિકલમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે શીખ એડવોકેસી ગ્રુપ્સ
estimate there are 1,50,000 to 2,06,000 working in the industry, with around 90% being driver. They constitute about 18% of the total truck drivers in the USA, and up to 40% are based in California. એટલે કે 1,50,000 થી 2 લાખ જેટલા શીખ લોકો અમેરિકામાં કામ કરી રહ્યા છે, અને જેમાંથી જે ટોટલ ટ્રક ડ્રાઈવરો છે એમાંના 18% આ શીખ લોકો ડ્રાઇવિંગ કરે છે, અને એ લોકોમાંના 40% કેલિફોર્નિયામાં છે. The nature of the job and the handsome pay, $70,000 for beginners to $1,44,000 for owner operator, without the need for extensive qualifications, attracted many. એટલે કે આ ડ્રાઈવરોને જેવું સાવ નવા હોય એ લોકોને $70,000 વર્ષનો પગાર મળે છે, અને જે લોકો હોશિયાર હોય થોડા ઘણા તો એ લોકોને $1,44,000 વર્ષના મળે છે, અને આમ કંઈ પણ ક્વોલિફિકેશન વગર ફક્ત ડ્રાઇવિંગ કરવા માટે. અને એટલે જ હજારો શીખ લોકો કહે છે ને કે 1.5 થી 2 લાખ શીખ લોકો ડ્રાઇવિંગ કરવા માટે અમેરિકામાં આવે છે. તો દર્શક મિત્રો, આ સમાચારને લીધે આપણે એવું કહી શકીએ કે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને ઓફકોર્સ આ જે ઘટના ઘટી એના કારણે ઉશ્કેરાઈને ગુસ્સે થઈને તુરંત જ આવો ઓર્ડર પાસ કર્યો હશે. પણ એ પણ સત્ય હકીકત છે, એ ડ્રાઈવર ગેરકાયદેસર હતો, એની બાજુમાં બેઠેલો એનો હેલ્પર પણ ગેરકાયદેસર હતો. આવા લોકો અમેરિકામાં આવે છે, ગેરકાયદેસર રહે છે, અને હજારો ડોલરોની કમાણી કરે છે. એમને અંગ્રેજી આવડતું નથી હોતું, અમેરિકાના રસ્તાને સાઈન એ લોકોને ખબર નથી હોતી, અને તે છતાં તે લોકો ત્યાં ડ્રાઇવિંગ કરે છે. તો પછી આવા લોકોને અમેરિકાની સરકાર અટકાવે નહીં તો બીજું શું કરે? દર્શક મિત્રો, અમેરિકા બહુ સારો દેશ છે, ત્યાં કમાવાની બહુ જ સારી તકો છે. અભણ જેવા આવા ડ્રાઈવરોને પણ $1,40,000 વર્ષનો પગાર મળી શકે છે, એટલે બધા ત્યાં જાય છે. પણ તમને જો અંગ્રેજી આવડતું ન હોય, તમને ત્યાંની બધી સંજ્ઞાની જાણ ન હોય, અને તમે આવી રીતે એક્સિડન્ટ કરો તો પછી તમને કોણ ત્યાં આવવા દે? અમેરિકા જવું હોય તો કાયદેસર જવું જોઈએ. જે કામ કરવા માટે જતા હો એ તમને બરાબર આવડવું હોવું જોઈએ, નહીં તો પછી આ જે પ્રમાણે હુકમ થયો એવો હુકમ બીજા બધા વ્યવસાયો માટે પણ અમેરિકાની સરકાર કદાચ કરશે. તો અમેરિકા જવું હોય, એક ટ્રક ડ્રાઈવર તરીકે જવું હોય, તો પણ તમને બરાબર આવડતું હોવું જોઈએ, ડ્રાઇવિંગ આવડતું હોવું જોઈએ, અંગ્રેજી ભાષા આવડતી હોવી જોઈએ, અમેરિકાના રસ્તાઓની સાઇનનો તમને જ્ઞાન હોવું જોઈએ, અને ગેરકાયદેસર તો ત્યાં જવું જ ન જોઈએ. એક બીજા ખબર પણ આજના ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં આ જ પાના પર આપ્યા છે કે હવે જે વિઝાની લોકો અરજી કરશે, નોન ઇમિગ્રન્ટ વિઝાની, એ લોકોએ $15,000 બોન્ડ આપવો પડશે. એવી ખાતરી આપવી પડશે કે અમને જેટલો રહેવા માટે સમય આપો છો એટલા સમયમાં અમે પાછા આવશું, નહીં તો અમારા $15,000 તમે ફોરફિટ કરી શકો છો. અમે જે વિઝા લઈને જે કામ માટે અમેરિકામાં પ્રવેશીએ છીએ, અમારું જે સ્ટેટસ હોય છે એનું અમે ઉલ્લંઘન નહીં કરીએ, નહીં તો અમારા $15,000 તમે ફોરફિટ કરી શકો છો. આ બધું એટલા માટે થાય છે
કારણ કે આપણા લોકો ગેરકાયદેસર અમેરિકામાં ઘૂસે છે, કાયદેસર પ્રવેશીને પછી ત્યાં ગેરકાયદેસર રહે છે, ખોટા કાર્યો કરે છે, એક્સટેન્શન ઓફ ટાઈમ ખોટા બહાનાઓ આપીને કરે છે, ચેન્જ ઓફ સ્ટેટસ પણ ખોટા બહાનાઓ આપીને કરે છે, એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ પણ એવું જ ખોટું કરીને કરે છે. અને એથી અમેરિકાની સરકાર દિવસે દિવસે વધુ ને વધુ સ્ટ્રિક્ટ થતી જાય છે. તો દર્શક મિત્રો, તમે આવું કરતા નહીં. અમેરિકા જવું હોય તો થોડા સમય માટે જવું હોય તો નોન ઇમિગ્રન્ટ વિઝા છે, કાયમ માટે જવું હોય તો ઇમિગ્રન્ટ વિઝા છે. નોન ઇમિગ્રન્ટ વિઝાના પણ અનેક પ્રકારો છે. જે કાર્ય માટે તમે અમેરિકા જવા ઈચ્છતા હો એને લગતા ખાસ વિઝા નોન ઇમિગ્રન્ટ વિઝા ઘડવામાં આવ્યા છે. ઇમિગ્રન્ટ વિઝા પણ અનેક જુદી જુદી રીતે મળી શકે છે. તો આ બધી જાણકારી મેળવો અને પછી અમેરિકા જાઓ. અને એ જાણકારી મેળવવા માટે તમે મૂંઝાવ નહીં, મેં હું ના. અને મારો મોબાઈલ નંબર છે 9820419469 અને મારો ઈમેલ છે sudhirshah1940@gmail.com. હા દર્શક મિત્રો, મારો મોબાઈલ નંબર છે 9820419469 અને ઈમેલ એડ્રેસ છે sudhirshah1940@gmail.com. એટલે તમારે જો અમેરિકા જવું હોય ટૂંક સમય માટે, કોઈ ખાસ કામ માટે, કે કાયમ રહેવા માટે, તો એ માટે કયા પ્રકારના વિઝાની જરૂરિયાત છે, એ મેળવવાની શું લાયકાતો છે, એ કેવી રીતે મેળવી શકાય, આ સઘળું તમે મને મળો ને જાણો. મેં હું ના.